ભારતીય બનાવટના વિદેશી દારૂની ખેપ મારતી મહિલા ખેપિયણનો અંગત મિત્ર નીકળ્યો ટ્રેનમાં લૂંટ કરનાર। વલસાડ રેલવે પોલીસને મળી સફળતા। લૂંટારા ઉધના રેલવે સ્ટેશન વિસ્તાર નજીકના ગયા અઠવાડિયે જ થઈ હતી ટ્રેનમાં લૂંટ। વલસાડ રેલવે પોલીસે સહરસા એક્સપ્રેસ ટ્રેનમાં થયેલી લૂંટના કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓએ મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લાના મુસાફરો પાસેથી 50,000 રૂપિયાની લૂંટ કરી હતી। પોલીસે આરોપીઓ પાસેથી 17,460 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ઘટના 19મી જાન્યુઆરી 2025ના રોજ બની હતી, જ્યારે વાસદા તાલુકાના ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા મધ્યપ્રદેશના 20 જેટલા મજૂરો તેમના પરિવારમાં થયેલા મૃત્યુના કારણે વતન જઈ રહ્યા હતા। વલસાડ અને બિલીમોરા વચ્ચે 6 થી 7 અજાણ્યા શખ્સોએ S7 કોચમાં મુસાફરો સાથે મારામારી કરીને પૈસા લૂંટ્યા હતા। રેલવે એસપી સરોજ કુમારીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ રવિરાજસિંહ જાડેજાની ટીમે સુરતના ઉધના, સંજયનગર અને લીંબાયત વિસ્તારમાં તપાસ કરી હતી। બાતમીના આધારે બિલીમોરા રેલવે સ્ટેશનેથી 3 આરોપીઓ મોહમ્મદ સાજિદ ઉર્ફ બબલિયા, સમીર ઉર્ફ ડુબ્બર અને યાકુબ ઉર્ફ બાબાની 27મી જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી। પોલીસે જણાવ્યું કે વધુ આરોપીઓ અને બાકીના મુદ્દામાલની રિકવરી માટે તપાસ ચાલુ છે।